નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે એનએમએસ ની પરીક્ષા આવે છે જેની સિરીઝ આપણે ચાલુ કરેલી છે, જેમાં વિભાગ નંબર 1 અને 2 એમ આવે છે. એમાં એક વિભાગમાં 90 પ્રશ્ન પૂછાય છે, વિભાગ બી માં પણ 90 પ્રશ્ન પૂછાય છે. એમાં વિભાગ એ અને આપણે અત્યારે વિભાગ બી માં જે 90 પ્રશ્ન પૂછાય છે એમાંથી 30 ગણિતના, 30 વિજ્ઞાનના અને 30 સામાજિક વિજ્ઞાનના પૂછાય છે. તો એમાંથી આપણે વિભાગ બી બરાબર છે, જે શૈક્ષણિક યોગ્યતા કસોટી સેટ છે, એમાં ગણિતમાં આપણે ધોરણ 7 અને 8 માં બરાબર, ધોરણ 7 માં ત્રીજું ચેપ્ટર અને ધોરણ 8 માં ચોથું ચેપ્ટર છે માહિતીનું નિયમન. એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તમને બધાને ખબર હશે કે સિલેબસમાં ધોરણ 7 નું ગણિત આખું અને ધોરણ 8 નું બરાબર પ્રથમ સત્ર છે એ પૂછાય છે. તો આપણે આ બે ચેપ્ટર છે એમાં ભેરું થઈ અને કોમ્બિનેશનની સાથે જોવાના છીએ. આ જ ચેપ્ટરના અંતે બરાબર છેલ્લા પ્રશ્ન છે એ ગયા વર્ષે અથવા એના આગલા વર્ષે પૂછાયેલા છે, કે જેના કારણે તમને થોડોક આઈડિયા આવે કે કેવા પ્રશ્ન પૂછાય છે. ચાલો, દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? સાવ સહેલું. જ્યારે તમને પ્રાકૃતિક સંખ્યા પૂછે તો તમારે પહેલા કેટલી સંખ્યાનું પૂછ્યું છે? તો કે 10. તો 10 પછી એના પછી કોણ આવે? તો કે 11. એને ભાંગ્યા 2 કરી નાખવાના છોકરાઓ. 11 ભાંગ્યા 2 કરો એટલે કેટલા આવે? 5.5. આ રીતે કરશો. 11 ભાંગ્યા 2, 5 2 50 10. કેટલા વધ્યા? 1 ઉપરથી ઉતારો, હવે કઈ ઉતરે એમ નથી. આ પોઈન્ટ અહીંયા 0, 2 50 10, તો 5.5 આપણો મધ્યક આવશે. જો તમારે કાયદેસર કરવો હોય તો તમે આમ કરી શકો. પ્રથમ સંખ્યા લખો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરાબર. મધ્યક બધા અવલોકનોનો સરવાળો કરવાનો છે છોકરાઓ. શું કરવાનું? તો કે બધા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન કેટલા? 10. બધાનો સરવાળો કરો એટલે 55 ભાંગ્યા 10 એટલે 5.5 આવે. પણ તમે આ શોર્ટકટ યાદ રાખી લ્યો તો તમારે કાંઈ યાદ નથી રાખવાનું. જેટલી સંખ્યા પ્રાકૃતિક સંખ્યા પૂછે ત્યારે જ જે સંખ્યા એના કરતા એક વધારે કરી અને અડધા કરી નાખો. ચાલો બીજો જુઓ. અવલોકન 6 8 10 x અને 14 ની સરાસરી મધ્યક 10 હોય તો x શોધો. છોકરાઓ અહીંયા હતું એમ x બાર અથવા તો મધ્યક બરાબર. ઉભા રહેજો, આપણે લખીએ જેમ ગુજરાતીમાં. ચાલો, મધ્યક બધા અવલોકનોનો સરવાળો 6 + 8 + 10 + x + 14 છેદમાં કુલ અવલોકન કેટલા? 1 2 3 4 ને 5 છેદમાં 5. ચાલો, મધ્યક તમને આપ્યો છે. કેટલો આપ્યો છે? 10. તો અહીંયા લખશું 10 બરાબર. આનો સરવાળો કરો બરાબર છે. જો અહીંયા કેટલા? 14 ને 6 કેટલા થાય? 20, 20 ને 10 30 ને 38 + x છેદમાં 5. આલા 5 ભાગાકારમાં, સામે આવે તો ગુણાકારમાં. 38 + x. ચાલો 50. 38 પ્લસ સામે આવે તો માઇનસ બરાબર x. તો x બરાબર કેટલા છોકરાઓ આવે? તો કે 12 જવાબ આવે. કેટલો આવે? તો કે 12. ઓપ્શન નંબર સી છોકરાઓ આપણો જવાબ આવશે 12. તમારે જ્યારે મધ્યક આપેલો હોય ત્યારે છોકરાઓ શું કરવાનું? તો કે મધ્યકની જગ્યાએ મધ્યક, બાકીના જે અવલોકન આપ્યા એનો સરવાળો કરી નાખવાનો. જેટલા અવલોકનો 1 2 3 4 અને 5 તેને છેદમાં લખી નાખવાનું. સાદું રૂપ આપશો એટલે તમને જવાબ મળી જશે. આપણે જવાબ મળી ગયો છે 12. ચાલો, પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યસ્થ બરાબર છે. પહેલા તો 7 સંખ્યા લખો. મધ્યસ્થ કીધું છે 1 2 3 4 બરાબર છે. 1 2 3 4 5 6 7. હાલો, મધ્યસ્થ એટલે છોકરાઓ વચ્ચેની સંખ્યા થાય. 3 આલી કોરથી મૂકી દો, 3 આલી કોરથી મૂકી દો. વચ્ચે કોણ આવે? તો કે વચ્ચે આવે છે 4. તો આપણો મધ્યસ્થ શું થાય? 4. છોકરાઓ અહીંયા ધ્યાન રાખજો, મધ્યસ્થ છે એ વચ્ચેની સંખ્યા થાય. બે કોરથી બરાબર સરખા મૂકીને વચ્ચેની. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ 8 પૂછ્યા હોત તો એ સમજો કે માનો કે આ રીતે 8 સંખ્યા પૂછેલી હોય બરાબર. 7 ની જગ્યાએ કેટલી? 8. તો આલીકોરથી આ 3 મૂકો, આલીકોરથી 3 મૂકો. આ વચ્ચે કેટલી? 2 આવી. 2 નો સરવાળો કેટલો થાય? 9. ભાંગ્યા 2 કરો તો 9 ભાંગ્યા 2 કેટલા થાય? 4.5. તો
આનો મધ્યસ્થ 4.5 થાય. તમારે શું કરવાનું, બે કોરથી પહેલા સરખી મૂકી દેવાની, વચ્ચે બે સંખ્યા વચ્ચેનો સરવાળો કરવાનો, એને ભાગ્યા 2 કરો એટલે તમને મધ્યસ્થ મળી જાય. જો સંખ્યા એકીમાં હોય તો કોઈ પ્રશ્ન નથી, બે અડધી આલી કરો અને વચ્ચે આવી તમારો મધ્યસ્થ થાય. ચાલો 4. નીચે આપેલી સંખ્યા પૈકી કયો વિકલ્પ મધ્યસ્થ અને બહુલક સમાન છે? પહેલા તો બધાને છે ને ચડતા ક્રમમાં આપણે ગોઠવવા પડશે. ચાલો 2 2 બે વાર, ચાલો આને પહેલા ગોઠવી દઈએ. 2 2 પછી 3 1 2 ને 3 3 વાર 3 3 3 3 7 અને 8 ગોઠવાઈ ગયા. ચાલો આનો બહુલક એટલે વધુ વાર આવતી હોય સંખ્યા 3 આવશે. મધ્યસ્થ એટલે વચ્ચે 3 ને 3 એટલે 3 આવશે. અહીંયા આપણે ફરજિયાત તમારે શું કરવું પડે, એનો મધ્યક શોધવો પડે. ચાલો આનો મધ્યક શોધવા માટે શું કરવાનું, બધીનો સરવાળો. 7 ને 8 15, 15 ને 3 18, 18 ને 3 21, 22, 23, 24, 25, 27 ને 28. 28 ભાગ્યા 7 કરશો એટલે કેટલા આવે, 4. બરાબર, આપણે જોયું તો બધાનો સરવાળો છેદમાં કુલ 1 2 3 4 5 6 ને 7. બરાબર, 7 એટલે 4. તો અહીંયા ધ્યાન રાખજો, બહુલક તમારો શું આવ્યો, 3 આવ્યો. મધ્યસ્થ તમારો શું આવ્યો તો કે 3 આવ્યો, અને મધ્યક તમારો શું આવ્યો, 4. એટલે આ ઓપ્શન આવશે નહીં. ચાલો એના પછી આનો વારો. આમાં પહેલા ક્રમમાં ગોઠવી દો. 1 2 3 વાર એટલે 2 2 2, પછી 3 છે એ 2 વાર એટલે 3 3 અને 4. ચાલો આમાં એમ જ તમારે જો પહેલા તો મધ્યસ્થ શું આવશે તો કે 2, કારણ કે વચ્ચે આવવું જોઈએ તો અંતર. તમારો બહુલક શું આવશે તો એ પણ 2 આવશે. બરાબર, એટલે આપણે અહીંયા આ ઓપ્શનને પણ તમારે મધ્યસ્થ શું કે મધ્યક શોધવો પડે. સરવાળો 4 ને 3 7, 8 9 10 11 12 13 14 15 16 17, 17 ભાગ્યા 7 કરો એટલે સ્વાભાવિક રીતે તમને દેખાય છે કે 2 થી મોટો આંકડો આવે એટલે આ ઓપ્શન પણ આવશે નહીં. ચાલો એના પછી આનો વારો આવે છે. આને આપણે ગોઠવવાના છે, ગોઠવી દો. 1 2 બરાબર, પછી 4 4 4 4, પછી 5 અને 6. બરાબર, જો એ 3 ભૂલાઈ ગયા છે, ઉપર જો. બરાબર, 1 2 3, પછી 4 4 5 અને 6. ચાલો આનો બહુલક શું આવશે તો કે બહુલક 4 આવે, વધારે આવે. મધ્યસ્થ શું આવે તો કે મધ્યસ્થ પણ તમારો 4 આવે. ચાલો હવે આનું આપણે શું શોધવાનું છે તો કે આનો આપણે મધ્યક શોધીશું. આનો સરવાળો 11 ને 4 15, 19 20 21 ને 22 23 24 ને 25, 25 ભાગ્યા 7 કરવાના છે. બરાબર છે, એટલે સ્વાભાવિક રીતે પોઈન્ટમાં જવાબ આવશે એટલે 4 નહીં આવે. આ ઓપ્શન પણ નહીં આવે. તો એક જ ઓપ્શન હોય તો બરાબર ડી. તમારે કાંઈ વિચારવાનું નહીં, જવાબ એ જ આવતો હશે. બરાબર છે, છતાંય તમારે કરવું હોય તો તમે અહીંયા કરી શકો. તમારી ખાલી કે સરળતા માટે, સમજણ માટે. અહીંયાથી તમને દેખાય છે કે ક્રમમાં ગોઠવી દો એટલે ચોગડા આવે વધારે એટલે 4, બહુલક 4 આવે, મધ્યસ્થ 4 આવે, એનો કરશો એટલે એ પણ 4 આવશે. એટલે આ ઓપ્શન આવશે. ચાલો 10 અવલોકનોનો મધ્યક 40 છે. ભૂલથી એક અવલોકન 45 ના બદલે 15 લેવાઈ ગયું હોય તો માહિતીનો સાચો મધ્યક શોધો. હવે છોકરાઓ લેવાનું કેટલું હતું, 45, લેવાય કેટલું ગયું, 15. ફેર કેટલાનો આવ્યો, 30 નો. આ 30 વધારે લેવાનું હતું. બરાબર છે, અવલોકન 10 છે તો 30 ભાગ્યા 10 કરો. કેટલા, 3 3 વધારે અવલોકન થાય. 3 અવલોકનો 40 મધ્યક હોય, એમાં 3 3 નાખો તો 43 થાય. તમને એમ થાય સાહેબ સમજ પડી નહીં, તો ચાલો શાંતિથી સમજીએ. બરાબર છે, 10 અવલોકન એટલે મધ્યક. બરાબર, મધ્યક બરાબર બધા અવલોકનોનો સરવાળો, બધા અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. ચાલો મધ્યસ્થ કેટલો છે તો કે 40, મધ્યક 40. આ ભાઈ છે એમનો સરવાળો એમનો. બરાબર, ક્યારેક ટૂંકમાં લખવું જોઈએ. કેટલા કુલ અવલોકન કેટલા છે તો કે 10, તો 400 થાય. સરવાળો એનો કેટલો થાય, 400. હવે જો 400 થાય છે, ભૂલથી એક અવલોકન 45 ના બદલે 15 લેવાઈ ગયો એટલે આમાંથી 15 બાદ કરવા પડે, 45 પ્લસ કરવા પડે. ચાલો 400 માઇનસ 15 કેટલા જવાબ આવશે, 10 9 3. કેટલા આવ્યા, 5 8 ને 3 એટલે 45 પ્લસ કરવાના. 10 13 4, 400 ને 2. આને ભાગ્યા કેટલા કરવાના તો કે 10 કરવાના છે.
જવાબ આવશે 43 અથવા તો તમે સીધું વિચારી શકો છોકરાઓ અહીંયાથી તમારે જોવાનું 45 - 15 30 વધ્યા 10 અવલોકન છે તો 30 ભાગ્યા 10 કરો 3 3 વધે એટલે 43 થઈ જાય છે ચાલો પ્રમાણ માપ પ્રમાણે 1 સેમી બરાબર 5 કિગ્રા હોય તો 32.5 કિગ્રા બરાબર કિગ્રા વજન દર્શાવતો સ્તંભની ઊંચાઈ કાંઈ નહીં કરવાનું અહીંયા આપણે ઊંધું લખશું બરાબર છે અહીંયા આપણે શું કરશું તો કે ઊંધું લખી નાખશું ચાલો બરાબર 5 કિગ્રા 5 કિગ્રા બરાબર શું આવશે તો કે 1 સેમી 1 સેમી બરાબર આપણે કેટલા જોઈએ છે તો કે 32.5 કિગ્રા 32.5 કિગ્રા બરાબર કેટલા ચાલો ચોકડી ગુણાકાર કરવાનો હોય તો 32.5 ગુણ્યા 1/5 બરાબર છે ચાલો પોઈન્ટ કાઢ નાખો 325/5 ગુણ્યા 10 હાલો 325 ભાગ્યા 5 કરો છોકરાઓ 5 × 6 = 30 2 5 25 કેટલા આવ્યા 65 કેટલા આવશે 65 ભાગ્યા 10 એક આંકડા પછી 6.5 આપણો જવાબ શું આવશે છોકરાઓ તો કે 6.5 જવાબ આવશે શું આવશે તો કે 6.5 જવાબ આવશે તો તમે આ રીતે કરી શકો કારણ શું છે 1 સેમી બરાબર 5 કિગ્રા ઊંધું લખવા કરતા કિગ્રા પહેલા સેમી પછી અહીંયા આપણે કિગ્રા જોઈએ છે એટલા માટે ચાલો બરાબર છે પેલા 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે કાળીનો એકો હોય તેમના સંભાવના હવે સંભાવના સાંભળજો કાળીના એકા પત્તામાંથી કેટલા પહેલા તો કુલ પત્તા કેટલા હોય તો બધાને ખબર છે કુલ પત્તા કેટલા હોય કુલ પત્તા 52 બરાબર છે કાળીનો એકો કેટલા હોય કાળીનો એકો કેટલો હોય 1 તો સંભાવના છોકરાઓ કેટલી થાય સંભાવના તો યાદ રાખજો સંભાવના જો અહીંયા કુલ પરિણામ હોય જેટલા મળતા હોય એકો 1 અને કુલ પરિણામ 52 1/52 આપણો જવાબ આવશે બરાબર કેટલા આવશે 1/52 છોકરાઓ આપણો જવાબ આવશે ચાલો બરાબર છે પેલા 52 પત્તામાંથી એક પત્તું બરાબર પસંદ કરતા બાદશાહ હોય તેની સમરણ અહીંયા થોડાક ઓપ્શનમાં આપણું આડાવડું થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં પહેલા તો આપણે કુલ પત્તા ખબર છે કુલ પત્તા 52 બાદશાહ એટલે રાજા બાદશાહ કેટલા છે તો કે 4 52 માંથી 4 તો આપણે જેમ કર્યું એમ સંભાવના બરાબર છેદમાં 52 ફિક્સ ઉપર રાજા કેટલા 4 આના અડધા 2 આના અડધા 26 આના અડધા 1 આના અડધા 13 આપણે 1/13 જે ઓપ્શન હોય ને એ આવે એટલે લગભગ અહીંયા બી ઓપ્શન છે 1/13 બરાબર છે અહીંયા થોડુંક આ કે ઓપ્શન અડાવડા થઈ ગયા છે પણ આપણો જવાબ શું આવશે તો કે 1/13 શું આવશે તો કે 1/13 ચાલો પાસાને ઉછાળતા પાસા ઉપરનો અંક એકી સંખ્યા હોય એની સંભાવના પહેલા તો બરાબર પાસા પરના અંક કેટલા આવે તો કે 1 2 3 4 5 અને 6 કુલ પરિણામ 6 હાલો કુલ પરિણામ કેટલા કુલ પરિણામ 6 હાલો હવે શું કીધું જે પાસા ઉપર એકી સંખ્યા અંક એકી સંખ્યા 1 3 5 હાલો સંભાવના જોતી હોય તો મેં તમને કીધું એમ સંભાવના કુલ પરિણામ છેદમાં લે 6 કેટલા એકી 1 2 3 તો 3 1 3 3 2 6 જવાબ આવશે 1/2 આમાં ગોતો 1/2 કયો છે સી ઓપ્શન છે આપણો જવાબ આવશે 1/2 ચાલો 10મું આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે પાત્રમાંથી વાદળી રંગનો દડો બરાબર પસંદ થવાની સંભાવના કેટલી પહેલા તો કુલ દડા કેટલા છે જોઈ લેવાના તો 6 એટલે આપણે છેદમાં છોકરાઓ 6 લખતા અહીંયા કોઈ સૂત્ર નહીં સીધું હવે વાદળી રંગના કેટલા છે તો કે 1 અને 2 વાદળી રંગના કેટલા છે 1 અને 2 તો ઉપર 2 ચાલો અને છેદ ઉડે છે આના 1 અને આના 3 તો જવાબ શું આવે 1/3 આવો ઓપ્શન હોય જવાબ તો આપણો ઓપ્શન આવશે 6 અહીંયા તમારે સાવ સરળતાથી યાદ રાખવાનું છે કે જે કુલ હોય બરાબર ગણી લેવાના કુલ એને છેદમાં અને પછી જે રંગમાં આપ્યો એને ઉપર પછી છેદ ઉડતા હોય તો ઉડાડવાના એટલે જવાબ પાત્રમાંથી સફેદ રંગના દડા પસંદ જો સફેદ રંગના કેટલા 1 2 અને 3 બરાબર છે તો આની જેમ જ કુલ કેટલા તો કે 6 સફેદ કેટલા 3 તો 3 1 3 3 2 6 આનો જવાબ શું આવશે 1/2 તો આપણો બી જવાબ આવશે 1/2 જવાબ આવશે
ચાલો એના પછી આકૃતિ પરથી પ્રશ્નના જવાબ તમારે આપવાના છે, બરાબર છે? આકૃતિ પરથી પ્રશ્નના જવાબ તમારે આપવાના છે. ચાલો અહીંયા પણ કુલ પરિણામ ગણી લો કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 અને 8. ચાલો બધાયના છેદમાં 8 વાળો જવાબ આવશે એવું આપણે માની લઈએ, બરાબર? છેદમાં બધાયમાં 8 આવશે. ચક્રને ફરતા નિશાની F પર તીર આવે તેની સમય એ ગણો કેટલી વાર છે, તો કે 1 વાર 2 વાર 3 વાર, તો 3 ઉપર આવશે. તો 3/8. તો આપણો જવાબ અહીંયા બધા ઓપ્શનમાં આપણેથી મિસ્ટેક છે, પણ આપણો જવાબ શું આવશે, તો કે 3/8 કોઈ પણ ઓપ્શન હોય એ જવાબ આવશે, બરાબર? 3 વાર એ છે એટલા માટે. ચાલો બધાયમાં થોડી થોડી આપણે એ મિસ્ટેક રહી ગઈ છે, પણ વાંધો નહીં, આપણે સુધારી લઈશું. ચક્રમાં ફરતા નિશાની B પર આવે તેની સંભાવના છેદમાં 8. B કેટલી વાર છે, જો 1 વાર 2 વાર 3 વાર અને 4 વાર. કેટલી વાર? 4 વાર, તો ઉપર 4. 4 × 4 4 × 8. આપણો જવાબ શું આવશે છોકરાઓ? 1/2. અને છેલ્લું ચક્ર ફરતા D નિશાની બરાબર આવે, જો 1/8 ફરતા D કેટલી વાર છે, તો છોકરાઓમાં D ક્યાંય છે જ નહીં, તો એની સંભાવના 0 થાય. આનો જવાબ 0 આવે. શું આવે? તો કે આનો જવાબ 0. આમાં કોઈ ઓપ્શન 0 હશે એ જવાબ આવશે. અહીંયા ઓપ્શન આપણે ભૂલથી રહી ગયા છે એટલે મેં તમને અહીંયા સીધા જવાબ કરાવી દીધેલા છે. ચાલો 12મું, આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. 5 ઓવરમાં થયેલા 60 રનને વર્તુળમાં આલેખ દર્શાવેલો છે. સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા? ટકાવારીમાં સૌથી વધારે હોય એમાં સૌથી વધારે રન થયા હોય તો કઈ ઓવરમાં છે, તો કે 30%. એ 5મી ઓવરમાં સૌથી વધારે છે એટલે જવાબ આવશે 5મી ઓવરમાં સૌથી વધારે રન થયા છે. ચાલો એના પછી જે ચોથી ઓવરમાં કેટલા રન થયા? હવે ચોથી ઓવર અહીંયા ધ્યાન રાખજો, કુલ ટકા કેટલા હોય? 100%. 100% એ કેટલા રન થયા છે આપણે ખબર છે, કેટલા રન થયા છે? 60, બરાબર છે. હવે ચોથી ઓવર ગોતો. ચોથી ઓવર ક્યાં? ચોથી ઓવર તો કે ચોથી ઓવર અને 25% એ કેટલા? તો આપણે અહીંયા 25%. 25% એ કેટલા? તો આનો ચોથો ભાગ 60 નો એટલે 15 થાય, પણ છતાંય ગણીએ 60 × 25/100. 25 ચોક 60, 4 ભાગ્યા 60 કરો એટલે 15. જવાબ શું આવશે? 15 રન થયા હશે. કેટલા રન છોકરાઓ થયા હશે? તો કે 15 રન થયા હોય. કેટલા? તો કે 15 રન થયા હોય. ચાલો એના પછી નીચે આપેલા કોષ્ટક પરથી પ્રશ્નના જવાબ લખો, બરાબર છે? અહીંયા ધ્યાન રાખજો, કોષ્ટકમાં P શાની માહિતી દર્શાવે છે? તો આ P છે એ શાની માહિતી દર્શાવે છે? તો કે પ્રાણીઓના નામ, વ્યક્તિના નામ, રંગના નામ, પ્રાણીઓના કે ખોરાક, તો પ્રાણીઓના નામ. ચાલો કોષ્ટક Q શાની માહિતી દર્શાવે છે? આ Q શું છે? તો કે આવૃત્તિ ચિહ્ન. તો શું છે આવૃત્તિ ચિહ્ન? પહેલો જ સંખ્યા છે, વર્ગ વિસ્તરણ કે કાંઈ દર્શાવતું નથી. કોષ્ટક R શાની માહિતી દર્શાવે? કોષ્ટક R શાની માહિતી દર્શાવે છે? તો કે આવૃત્તિની સંખ્યા. શું આવશે? તો કે આવૃત્તિની સંખ્યા દર્શાવે છે. આને કહેવાય પ્રાણીઓના નામ, અને આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિની સંખ્યા દર્શાવે છે. ચાલો એના પછી 14મું જુઓ. આપેલા 14માં શું છે? તો કે 14માં પણ નીચે આપેલા કોષ્ટક 100 ગુણની એક પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણની માહિતીના પ્રશ્ન આપેલા છે. કયા વર્ગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ સરખા છે? તો જો સરખા હોય એ ગોતવાનું છે. 3 અને બીજું આ 3, તો કયા છે? તો કે 0 થી 10 અને 60 થી 70. તો 0 થી 10 ને 60 થી 70 ઓપ્શન નંબર C માં આવે છે. 40 ગુણનો સમાવેશ કયા વર્ગમાં થાય છે? 40 ગુણ એટલે હંમેશા યાદ રાખજો આ રીતે 0 થી 10, 10 થી 20, તો આમાં 9 સુધી જ આવે, 10 આમાં આવે, અહીંયા 20 છે એ આમાં આવે, 30 છે એ આમાં આવે, 40 છે આમાં આવે. તો આપણે શું કીધું છે કે 40 ગુણનો સમાવેશ કેમાં થાય? તો કે 40 થી 50 આમાં થાય. એટલે આપણો ઓપ્શન શું આવશે? તો કે 40 થી 50 થાય. યાદ રાખજો, જે કીધું હોય એના પછીનો જ છે એમાં જ એનો સમાવેશ થતો હશે, પહેલા ક્યારેય થતો હશે નહીં. ચાલો 40 કરતા ઓછા ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 40 કરતા ઓછા, એટલે આ બધા હોય એટલાનો સરવાળો કરવાનો થાય, બરાબર. 3 ને 2 5 ને 4 9 ને 5 કેટલા થાય? તો કે 14 થાય. તો આપણો જવાબ છોકરાઓ કેટલા આવશે? તો કે 14 છે એ જવાબ આવશે. 50 થી વધુ ગુણ પ્રાપ્ત કરનાર, 50 થી વધારે ગુણ પ્રાપ્ત કરનાર કીધું છે, બરાબર છે. તો 50 થી વધારે એટલે અહીંયાથી શરૂઆત થાય, બરાબર છે. 50 થી વધારે એટલે આ આવે, 50 થી વધારે તો 7 ને 3 10. તો આપણો ઓપ્શન છે એ આવશે, 10 છે એ આપણો જવાબ આવશે. ચાલો એના પછી જો 15મું ખોત્રી જો આ પ્રશ્ન છે એ છોકરાઓ 2018માં પૂછાયેલો છે. કયા વર્ષમાં? તો કે વર્ષ 2018માં. હવે લગભગના પ્રશ્નો પૂછાયેલા આવશે તો ખાસ ધ્યાન રાખજો, તમને આઈડિયા આવી જાય.
ખોત્રીબેન ને માસિક આવક રૂપિયા 8,400 છે. વર્તુળ આલેખમાં દર્શાવ્યા મુજબ તેણે બરાબર છે કેટલી બચત કરી હશે? ટકાવારીમાં છે. હવે જે પગાર હોય ને 100% એ હોય તો 100% એટલે એની આવક કેટલી છે? તો કે 8,400. કેટલી છે? 8,400. ચાલો બચત કેટલી કરે છે? તો કે 20,000 કરે છે. કેટલી? તો કે 20,000. સોરી 20%. બરાબર કેટલી કરે છે? 20%. તો 20% એ કેટલા? તો 8,400 ગુણ્યા 20 ભાગ્યા 100. ચાલો આ 1 મીંડું ગયું, આ 1 મીંડું ગયા, 1 મીંડું ગયા, 1 મીંડું ગયા, આ બેયનો ગુણાકાર કરશો એટલે તમને સીધો જવાબ મળી જશે. બરાબર છે 840 ગુણ્યા 2 એટલે 1680 થાય. એટલે આપણો જવાબ શું આવશે? 1680. એના મહિનો છે 8,400 જે પગાર છે એમાંથી એ લોકો કેટલા? તો કે 1680 રૂપિયાની બચત કરે છે. કેટલા? 1680 રૂપિયાની દર મહિને બચત કરે છે. હવે જો આ પ્રશ્ન પણ 2018 માં પૂછાઈ ગયો. એ બે સમતલ સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી? તો આપણે પહેલા તો બે સિક્કા હોય એટલે કુલ પરિણામ કેટલા મળે? કુલ પરિણામ તો કે 4. કુલ પરિણામ કેટલા મળે? 4. કયા કયા મળે? તો કે બે છાપ, કા બે કાટ, કા એક છાપ, કા એક કાટ, એક કાટ અને એક છાપ, આ રીતે મળે. હવે આપણે શું કીધું? બંને પર છાપ આવે તો બંને ઉપર છાપ બે હરખા હોય એવા એક જ પરિણામ હોય તો 1/4 જવાબ આવે. શું આવે? તો કે 1/4 જવાબ આવે. વર્ષ 2018 માં પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ ધ્યાન રાખજો. હાલો, એક છાત્રાલયમાં નીચે મુજબ બરાબર જુદી જુદી ભાષામાં બોલાતા વિદ્યાર્થીઓ છે, તેમાંથી ઉર્દુ ભાષાનો વૃતાંશ કોણ કેટલો છે તે જણાવો. ચાલો અહીંયા ધ્યાન રાખજો. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે 72. બરાબર. વૃતાંશ કોણ 360. વૃતાંશ કોણ એટલે ખૂણો કેટલાનો હોય? 360. 360. બરાબર. અહીંયા ધ્યાન રાખજો. 72 વિદ્યાર્થીઓ. બરાબર. 72 વિદ્યાર્થીઓ એટલે કેટલા છે? તો કે 360. આ પૂરેપૂરું વૃતાંશ થયું. હવે એમાંથી આપણે ઉર્દુ ભાષાના જોઈએ છે. ઉર્દુ ભાષા કેટલા છે? તો કે 9. તો 9 એ કેટલા? કેટલા? તો કે 9 એ કેટલા? ત્રિરાશિ મૂકો. 360 ગુણ્યા 9 ભાગ્યા 72. એટલે 9 અઠા કેટલા થાય? 72. હાલો 360 ભાગ્યા 8 છોકરાઓ કરવાના છે. 360 ભાગ્યા 8. 8 ચોક કેટલા થાય છે? 32. 0. 8 50 40. કેટલા આવશે? તો કે 45 જવાબ આવશે. એનો વૃતાંશ કોણ કેટલો થાય છોકરાઓ? તો કે 45 એનો થાય છે. ચાલો એના પછીનો પ્રશ્ન છે. આ વર્ષ 2019 માં પૂછાયેલો છે. એક થેલામાં 4 લાલ રંગના બરાબર છે. કુલ પરિણામ જોતા હોય. કુલ પરિણામ 4 લાલ હાલો પ્લસ 2 પીળા. 2 પીળા દડા છે. બરાબર. એટલે કુલ કેટલા થયા? તો કે 6. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, આ દડો લાલ રંગનો હોય તેની સંભાવના. તો પહેલા તો કુલ પરિણામ આપણે કેટલા? 6. લાલ કેટલા? 4. બરાબર. આના અડધા 2, આના અડધા 3. હવે અડધા થતા નથી તો 2/3 આપણો ઓપ્શન નંબર બી જવાબ આવે. અહીંયા તમારે MCQ ટીક કરવાના છે એટલે લખવાની કોઈ માથાકૂટ કરવાની નહીં. જે કુલ પરિણામ હોય છેદમાં જે આપેલા હોય ને ઉપર એના બેના છેદ ઉડાડવાના અને પછી સીધો જવાબ ટીક કરી નાખવાનો. ચાલો 19મો. એક ચબરખીમાં માત્ર એક જ નંબર લખેલા હોય, કુલ 10 ચબરખી છે. એટલે કુલ પરિણામ 10. પછી એમાં ચોખ્ખું કે 1 થી 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો તેણે ખોખામાં રાખી સારી રીતે ભેળવી દેવામાં એક ચબરખી જોયા વગર પસંદ કરવામાં આવે તો આ પસંદ થયેલી ચબરખી પર લખેલી સંખ્યા 1 અંકવાળી હોય એની સંભાવના. અહીંયા કુલ પરિણામ કેટલા? 10. 1 અંકવાળી કેટલી હોય? તો કે 9. 9/10 એવો ઓપ્શન નથી તો આમાં લખી શકાય 0.9. શું લખી શકાય? 0.9. શું લખી શકાય? તો કે 0.9. ચાલો 20. નીચેની આકૃતિ પરથી લીલા રંગનું વૃતાંશ મળવાની સંભાવના. બરાબર છે. પહેલા તો કુલ જોઈ લ્યો. કુલ કેટલા છે? તો કે 8 ગણી લેવાના. બરાબર છે. 1 2 3 4 5 6 7 અને 8. લીલા રંગના કેટલા છે? તો 1 2 3 અને 4. તો ઉપર લખવાના 4. હાલો 4 1 4 4 2 8 એટલે 1/2. આપણો જવાબ આવશે 1/2. શું આવશે? 1/2. ચાલો એના પછી છે આપણો 21મો પ્રશ્ન. આ વર્ષ જો બધાય પૂછાયેલા છે. આ 2021 માં પૂછાયેલો તો આ પણ 2021 માં પૂછાયેલો છે. પાઈ ચાર્ટના આધારે પ્રશ્નના જવાબ.
પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનની પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવ્યા છે. 540 ગુણ છે, કુલ ગુણ 540 છે, એટલું ખાસ યાદ રાખજો. ગણિત, હવે જો ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ કેટલા, બરાબર. ગણિત શાસ્ત્ર, તો અહીંયા ગણિત શાસ્ત્રમાં જો 90 છે. હવે અહીંયા ધ્યાન રાખજો, 360 આખું હોય એટલે 360, બરાબર કેટલા છે તો કે 540, બરાબર છે. આખું વર્તુળ એટલે 360 થાય તો 540 ગુણ મળે, તો આપણે 90 ચોથો ભાગ થયો, બરાબર છે. તો આનો ચોથો ભાગ શોધવાનો ના ખબર પડે તો આપણે લખશું 540 ગુણ્યા 90 ભાગ્યા 360. ચાલો, મીંડું ગયું 18 તેરી 54, 18 દુ 36, આને ભાગ્યા 2 કરો એટલે 45. 3 ગુણ્યા 45 કરો એ જવાબ આવે. મને ખબર 45 ગુણ્યા 3, 5 તેરી 15, વધા પડી 4 તેરી 12 ને 135 છોકરાઓ જવાબ આવે. તો 135 છે, બરાબર, ગણિત શાસ્ત્રમાં મેળવેલા ગુણ હશે. ચાલો, હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રના વિદ્યાર્થીઓને કેટલા વધારે ગુણ મળ્યા છે? તો સૌ પ્રથમ હવે આ રીતે કરીને આપણે હિન્દીના ગુણ મેળવવાના રહેશે, બરાબર. અને કેટલા મળ્યા તો કે 135. ચાલો, હિન્દીમાં જુઓ, અહીંયા એ જ રીતે કરશું 300 બરાબર 540. હિન્દી કેટલા છે તો કે 70, તો 70 એ કેટલા? ચાલો, ઉડાડો છે 540 ગુણ્યા 70 ભાગ્યા 360. ચાલો, મીંડું ગયું 18 તેરી 18 દુ 45, એટલે શું કે 35, 35 તેરી 105. ચાલો, બેયની બાદબાકી કરવાની છે. ગણિત શાસ્ત્રમાં 135 માઇનસ 105 બરાબર 30. તો યાદ રાખજો 30 ગુણ વધારે મળેલા હશે, બરાબર. ગણિત શાસ્ત્રના ગુણમાંથી હિન્દીના ગુણ બાદ કરો એટલે તમને એનો બેનો તફાવત મળી જાય. વિદ્યાર્થીએ કયા વિષયમાં 120 ગુણ મેળવ્યા હશે? ચાલો, વિદ્યાર્થીઓએ કયા વિષયમાં 120 ગુણ મેળવ્યા હશે? તો એના માટે હવે શું કરશું, આને આપણે પૂછી નાખશું, બરાબર છે. શું કરશું તો કે અહીંયાથી આપણે થોડું ટ્રાય કરીએ. 120 ગુણ, ચાલો અહીંયા કાંઈ નહીં કરવાનું, એ જેમ છે એમ જ હલાવજો. શું કરશો તો કે 360 540 ગુણ. તો હવે આપણે કેટલા આવ્યા તો કે 120 એ કેટલા? તો 83. 360 ગુણ્યા 120 ભાગ્યા 540. ચાલો, મીંડું ગયું 18 દુ 36, 18 તેરી 54, 3 ભાગ્યા 120 એટલે 40, 40 દુ 80. 80 અંશ વાળા આવે તો 80 અંશમાં કયો વિષય છે તો કે વિજ્ઞાન. કયો વિષય છે તો કે વિજ્ઞાન. તો અહીંયા જવાબ શું આવશે? વિજ્ઞાન. કયો આવશે તો કે વિજ્ઞાન જવાબ આવશે. જો એક પ્રશ્નમાંથી 3 પૂછાયેલા છે એટલે 3 માર્કમાં આ કોષ્ટક હતું. ચાલો, 22 એક પાસાને ફેંકતા મળતી સંખ્યા બેકી અવિભાજ્ય સંખ્યા હોય એની સંભાવના. જો 2022માં પૂછાયેલું. પહેલા તો પાસાના પરિણામે 1, 2, 3, 4, 5 અને 6. બેકી અને અવિભાજ્ય એવી એક જ સંખ્યા હોય, કેટલી? 2. તો કુલ પરિણામ 6 ના છેદમાં 1. આપણો જવાબ શું આવશે? 1 ના છેદમાં 6. શું આવશે છોકરાઓ? 1 ના છેદમાં 6. યાદ રાખજો, 2022માં પૂછાયેલો છોકરાઓ પ્રશ્ન છે. ચાલો, નીચેને આપેલા પ્રશ્નનો ક્રમાંક 23 અને 24 નો જવાબ આકૃતિ પરથી આપવાનો છે, બરાબર છે. આકૃતિ પરથી આપવાનો છે. રમત રમવા માટે કેટલા ટકાનો સમય મળશે? તો રમત રમવા માટે પહેલા તો 100% સમય, બરાબર છે, બરાબર. 360 અથવા તો અહીંયા ધ્યાન રાખજો 100% સમય એટલે 24 કલાક થશે, બરાબર છે. અહીંયા આપણે યાદ 24 કલાક, 24 કલાક બરાબર કેટલા આવશે? 100%. ચાલો, હવે આપણે શું છે? રમત રમવાની છે. રમત રમવાનું જોવામાંથી 3 કલાક, તો 3 કલાક બરાબર કેટલા? 8મો ભાગ થાય. ચાલો, 100 ગુણ્યા 3 ભાગ્યા 24, 3 8 24, બરાબર. 100 ભાગ્યા 8 કરો, 100 ભાગ્યા 8. ચાલો, 100 ભાગ્યા 8, 8 દુ 8 એકુ 8, બરાબર. 8 એકુ 8, 10 માંથી 8 જાય તો 2 0. 8 એકુ 8 દુ 16, બરાબર. 8 દુ કેટલા આવશે? 16. 4. હવે ઉપરથી કઈ ઉતરે લે 0. 8 50 40, 12.5% થાય. કેટલું થાય? 12.5% થાય. ઊંઘ તથા ગૃહ કાર્ય માટે કેટલા ટકા સમયનો ઉપયોગ થાય? ઊંઘ અને ગૃહ કાર્યથી જોઈ શકો છો 12 કલાક થાય, બરાબર. 12 કલાક એટલે ટોટલ 24 કલાક એટલે 100%, તો 12 કલાક એટલે કેટલી? તો કે 50% થાય. હવે કેટલા થાય? 50%. છતાંય તમારે મૂકવું હોય તમે કરી શકો. 24 કલાક બરાબર 100%,
તો ઊંઘ અને ગૃહ કાર્ય એટલે 12 કલાક. 12 કલાક બરાબર કેટલા? કે 100 ગુણ્યા 12 ભાગ્યા 24. 12 દુ 24, 2 અહીંયા 50. જવાબ શું આવશે? કે 50%. શું આવશે? તો કે 50%. ચાલો એના પછી 25મો પ્રશ્ન 2023માં પૂછાયેલો. એક વાદળી પેટીમાં બરાબર છે. જોજો એક પેટીમાં વાદળી રંગના પહેલા તો કુલ પરિણામ જોશે એટલે કુલ પરિણામ બરાબર 7 વાદળી હાલો પ્લસ લાલ રંગના 8 લાલ પ્લસ 5 લીલા રંગના દડા. જો દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો દડો લાલ રંગનો હોય એની સંભાવના. તો કુલ પરિણામ કેટલા આવ્યા? 20. ચાલો કુલને આપણે છેદમાં મૂકવાના 20 અને આપણે ક્યાં પૂછ્યું છે? લાલ. કેટલા છે લાલ? 8. 8ના છેદમાં 20 છે ઓપ્શન? તો કે ના, કાંઈ વાંધો નહીં. આના અડધા 4, આના અડધા 10, આના અડધા 2, આના અડધા 5. જવાબ શું આવશે? 2/5 છે ઓપ્શન. 2/5 તો કે હા સી 2/5 છે એ જવાબ આવશે. ચાલો એના પછી 26મો દાખલો. આપેલી માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. સૌ પ્રથમ મને ક્રમમાં ગોઠવી દો બરાબર. ચડતા ક્રમમાં શું છે? તો કે 10 પછી 11 પછી 12 પછી 13 પછી 14 પછી 15 પછી 16 પછી પાછા 16 અને પછી 18. બરાબર છે. કુલ પરિણામ કેટલા? 3 ને 3 6 7 8 ને 9. 1 2 3 4 5 6 7 8 ને 9. મધ્યસ્થ કીધો છે છોકરાઓ 9 છે એટલે 4 આલીકોથી અને 4 આલીકોથી મૂકી દઈએ એટલે વચ્ચે આવે બરાબર. કેટલા? 14. તો તમારો મધ્યસ્થ 14 આવે. કેટલો આવે? તો કે તમારો મધ્યસ્થ 14 આવે. ચાલો એના પછી બરાબર છે આ દાખલો. એક થેલીમાંથી 4 લાલ બરાબર એટલે કુલ પરિણામ 4 લાલ પ્લસ 4 લીલા કેટલા થયા? 8. 4 લાલ અને 4 લીલા. જો યાદચ્છિક થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે અને તે લાલ રંગનો હોય, વર્ષ 2024 એટલે કે ગયા જ વર્ષે પૂછાયેલો પ્રશ્ન. 8 પછી લાલ કેટલા? તો કે 4. 4 × 1 = 4, 4 × 2 = 8. 1/2 આવે તો આપણો ઓપ્શન શું આવશે? તો કે ઓપ્શન સી આવશે, 1/2. ચાલો એના પછી આપણે 28મો પ્રશ્ન વર્ષ 2024માં પૂછાયેલો છે. અઠવાડિયામાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓ બરાબરની સંખ્યા નીચે પ્રમાણે છે. કુલ કેટલા પ્રવાસીઓ છે એ ખબર નથી. નીચે પ્રમાણે છે. સોમવારે અને શુક્રવારે મુલાકાત લેતા પ્રવાસીઓની સરેરાશ શોધો. તો સોમવારે લેતા હોય 65 અને શુક્રવારે લેતા 60. બેયનો સરવાળો છોકરાઓ 65 + 60 સરાસરી કે એટલે ભાગ્યા 2. જેટલા પરિણામો એટલે આપણે 2 લીધા એટલે 2. આ બેયનો સરવાળો કરો એટલે કેટલા આવશે? 125 ભાગ્યા 2. તો 125 ભાગ્યા 2 કરો એટલે 65.5. એટલે ઓપ્શન તમારો ડી જવાબ આવશે. શું આવશે? ઓપ્શન ડી તમારો જવાબ આવશે. આજે આપણા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. અહીંયા તમને મેં કીધું 10 થી 12 આગલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો પણ બતાવ્યા છે બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો 10 છોકરીઓની ઊંચાઈ શ્રેણીમાં દર્શાવેલી છે. આ માહિતીનો વિસ્તાર કેટલો? વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર બરાબર જોતો હોય તો સૌથી મોટું અવલોકન કયું છે? સૌથી મોટું અવલોકન જોતા જાવ તો 151 માઇનસ સૌથી નાનું અવલોકન. સૌથી નાનું અવલોકન કે 35 થી નાનું છે ના 28 થી નાનું છે ના તો 128. બેયની બાદબાકી એ તમારો વિસ્તાર થાય. વિસ્તારનું મતલબ સૂત્ર એવું છે છોકરાઓ, સૌથી મોટું અવલોકન માઇનસ નાનું અવલોકન. કરો બેયની બાદબાકી 151 માઇનસ 128. ચાલો 10 અહીંયા આવશે 4. કેટલા આવશે? 3 2 0 23. બરાબર છે. અહીંયા છોકરાઓ આપણે ધોરણ બરાબર 7માં અથવા તો NMMSમાં જે માહિતીનું નિયમન પૂરું થાય છે એ ચેપ્ટર અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર સાથે મળીશું. પણ એની પહેલાં જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા ખાસ નંબર નોંધી લેજો બરાબર. આ નંબર ઉપર તમે મેસેજ કરશો એટલે અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું. અહીંયાથી તમને NMMSના વિડીયોની લિંક અને બધી જ પ્રકારની NMMSને લગતી માહિતી અહીંયાથી મળી જશે. અને અમે એવા પ્રયત્ન કરીએ છીએ કે તમને વધુમાં વધુ બરાબર છે કન્ટેન્ટ આપી શકીએ, વધુમાં વધુ વિડીયો આપી શકીએ અને તેમાંથી તમે પરીક્ષામાં પાસ થઈ શકો. જો તમને વિડીયો ગમે
બરાબર. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ ધોરણ 8માં NMMS ની તૈયારી કરતા હોય તો એને પણ આ લિંક બરાબર છે મોકલી દેજો. અને એ સિવાય બધી જ પ્રકારના બરાબર અહીંયા સ્વાધ્યાય પોથીના પણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે. તો ખાસ બરાબર છે તમારે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ.